કેમ છો મિત્રો? હવે આપણે જોઈએ સ્વાધ્યાય 3.6 એનો બીજો દાખલો. આ દાખલો બોર્ડમાં પૂછાઈ ગયો છે અને આઈએમપી પણ છે. કઈ રીતે ગણવું જોઈએ આપણે? સૌપ્રથમ આપણે તમે ચેક કરીએ કે કઈ રીતે દાખલો ગણવાનો છે, કઈ પદ્ધતિ આવે છે. જો છેદમાં વર્ગમૂળમાં x છે તો એ જ આ બીજા સમીકરણમાં પણ વર્ગમૂળમાં x આપેલો છે છેદમાં. અહીંયા વર્ગમૂળમાં y છે તો અહીંયા પણ છેદમાં વર્ગમૂળ y છે, એટલે મતલબ આપણે આ રીતે જે ધારેલા ની રીત છે એ રીતે આપણે દાખલો ગણવાનો છે. કે ધારી લેવાનો સૌપ્રથમ ધારો કે નીચે વર્ગમૂળ x છે તો આપણે 1 ના છેદમાં વર્ગમૂળ x બરાબર a અને બીજી કઈ રકમ છે 1 ના છેદમાં વર્ગમૂળ y. અહીંયા 2 ના છેદમાં વર્ગમૂળ x નહીં લખવાના, 2 નથી લખવાના, આપણે ફક્ત વર્ગમૂળ x નીચે છે એટલે એના આપણે દૂર કરવો છે. એટલે આપણે વર્ગમૂળ x એટલે ઉપર શું લખાય 1, અહીંયા છેદમાં વર્ગમૂળ y છે એટલે પણ વર્ગમૂળ y દૂર કરવો છે એટલે વર્ગમૂળ y ઉપર શું લખવાનું 1 બરાબર આપણે b લેતા. પછી આ રકમ આપણે આમાં કન્વર્ટ કરીએ. ચલો કઈ રીતે બને છે જોઈ લઈએ. સૌપ્રથમ આપણે પહેલા 2 ઉપર છે લખી દઈએ. નીચે વર્ગમૂળ x તો નીચે વર્ગમૂળ x તો ઉપર એ લખાય. ક્યાં? ઉપર એ લખાય. અહીંયા નીચે નથી લખવાનો. અહીંયા વર્ગમૂળ મેં આ રીતે નથી લખતા કે વર્ગમૂળ x બરાબર 1 ના છેદમાં a. એ રીતે નથી લીધો. વર્ગમૂળ x આ રીતે નથી. વર્ગમૂળ x ની કિંમત મેં ઉપર એ લીધો છે એટલે ઉપર એ લખવાનો. પ્લસ આ 3 છે રકમમાં તો પેલા 3 લખી દઈએ. વર્ગમૂળ y તો છેદમાં વર્ગમૂળ y એની કિંમત કેટલી છે આપણી પાસે 2 તો આપણે ઉપર 2 મૂકવાનું છે બરાબર 2. જોઈએ તો આપણે સમીકરણ જે મળવું જોઈએ તે મળી ગયું છે આપણને. તો આને હું સમીકરણ 1 આપીશ. નેક્સ્ટ બીજી રકમ આપણને એરે છે તો અહીંયા શું લખાય આપણે 4 વર્ગમૂળ x એટલે શું લખવાનું છે મારે a માઈનસ આ છે મારી પાસે 9 વર્ગમૂળ y છેદમાં એટલે ઉપર શું લખવાનું મારે b બરાબર માઈનસ 1. સમીકરણ 2. જો મારા સમીકરણ 1 ને સમીકરણ 2 મળી ગયું તો આપણે આને આદેશની રીતથી, લોકની રીતથી કાં તો ચોકડી ગુણાકાર ત્રણમાંથી તમને જે રીત સારી પસંદ પડતી હોય એ રીતે તમારે દાખલો ગણવાનો છે. હું હંમેશા લોકની રીતથી જ દાખલો ગણું છું એટલે એ રીતે ગણીશ. ચલો તમે દેખો કાં તો a ને સરખા બનાવવાના કાં તો b ને લોકની રીત માટે. તો આ 4 છે અને અહીંયા 2 ના ઘડિયા 4 આવે તો 2 ગુણા 4 થાય એટલે અહીંયા 4 ને અહીંયા 4 આપણને સેમ સરખા થઈ જશે. એટલે આપણે ઈઝી થઈ ગયું કે ફક્ત સમીકરણ 1 ને મારે ફક્ત 2 વડે ગુણીશ એટલે બંનેમાં a ના જે ચલવાળા પદ છે સરખા થઈ જશે. એટલે શું લખું છું સમીકરણ 1 ને કેટલા વડે આપણે 2 વડે ગુણી સમીકરણ 1 સાથે લોપ કરતા. ચલો કરી દઈએ આપણે. આને 2 વડે ગુણવા છે આપણે તો 2 દુના 4 2 તરી 6 દી અને 2 દુના 4. નીચે આવે સ્ટેપ તો એના માં લખવાનું છે 4 માઈનસ 9 બી બરાબર માઈનસ 1. ચલો નિશાની ચેન્જ કરી દઈએ હવે. આ પ્લસ 4 છે તો શું લખવાનું આપણે માઈનસ. આ માઈનસ છે એટલે શું થઈ જાય પ્લસ. આ માઈનસ છે એટલે શું થઈ જાય આપણી પાસે પ્લસ. હવે આપણે તમે દેખો કે આ 4 જતા રહેશે આપણી પાસે માઈનસ 9 વત્તા 6 કેટલા થશે આપણી પાસે 15 બી બરાબર અહીંયા 5. 15 ના બેના વચ્ચે સંબંધ ગુણાકારનો કહેવાય. 15 ગુણાકારમાં છે ભાગાકારમાં તો 1 ના છેદમાં 15. ચલો b ની કિંમત આપણે જોઈએ 5 એ તમે 15 ના નીચે 3 આવે તો 1 ના છેદમાં 3 b ની કિંમત કેટલી આવી 1 ના છેદમાં 3. હવે આ b ની કિંમત આપણને મળી તો મારે જે a ની કિંમત શોધવાની બાકી છે તો b ની કિંમત કાં તો સમીકરણ 1 કાં તો સમીકરણ 2 માં મૂકી શકાય. હું સમીકરણ 1 માં મૂકીશ
b ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. તો સમીકરણ 1 લઈને આપણે આ 2a + 3b બરાબર, સોરી મારી ભૂલ છે, b ની કિંમત તમારે મૂકવાની છે 1/3. તો b ની કિંમત 1/3 બરાબર કેટલા મૂકવાના મારે 2. મિત્રો તમે નજર નાખશો તો અહીંયા તમને ખ્યાલ આવશે કે અહીંયા 3 3 ઉડી જશે. અહીંયા કેટલા વધ્યા? આપણી પાસે 2, પછી આ પ્લસ, અહીંયા કેટલા વધ્યા? 1. 0 નથી લખવાનો, અહીંયા 1 છે એટલે 1 લખવો પડે આપણે, બરાબર 2. આ 2a, આ એક જે પ્લસ છે એને હું આ બાજુ નાખું તો 2 - 1. જો 2 - 1 એટલે કેટલા થાય? આપણી પાસે 1 થાય. આ જે 2 ગુણાકારમાં છે એ હું ભાગાકારમાં નાખું છું. 1/2 ગુણાકારમાં ક્યાં આવે? ભાગાકારમાં. મને a ની પણ કિંમત મળી ગઈ અને b ની પણ કિંમત મળી ગઈ. હવે આના પરથી આપણે x ને y માં આને કન્વર્ટ કરવાના છે, બદલવાના છે આપણે જવાબ સમીકરણ રૂપમાં લાવવા માટે. a અને b ની મળી ગઈ તો હવે આપણે શું લખવાનું કે ધારેલી કિંમત પાછી મૂકતા. શોર્ટમાં લખીશ ધારેલી કિંમત પાછી મૂકતા. હવે ચેક કરીએ આ ધારેલી કિંમત આપણે લે છે, ધારો કે લખ્યું છે તે. ચલો 1/√x 1/√x બરાબર એકલા છે a અને a ની કિંમત જે હોય તે અહીંયા a લખો તો a ની કિંમત કેટલી છે મારી પાસે? 1/2. તો 1/2. દાખલો અહીંયા ગણીશ. અહીંયા જે વર્ગમૂળ x મારે શોધવાના છે તો વર્ગમૂળ x નું કરતા બનાવું છું. શું બનાવ્યું? કરતા બનાવીએ એટલે આ ત્રોસમાં જે રકમ હોય એ હંમેશા નીચે આવે. હવે નીચે એક લખવાનો છે છેદમાં, નીચે એક લખો ના લખો ચાલે, લખવાની કઈ જરૂર પડતી નથી. એટલે પછી આ 2 × આ 2 નો ગુણાકાર કેટલા થાય? 2 × 2 તો એ 2 મૂકી દેવાના છે. હવે મિત્રો તમને ખ્યાલ હોય કે આ મારે અહીંયા x જોઈએ, અહીંયા વર્ગમૂળ x છે. હવે એને મારે દૂર કરવો હોય તો વર્ગમૂળ આ બાજુ જાય એટલે વર્ગ થાય. તમને ખ્યાલ હોય મિત્રો કે જે પ્લસ વાળી રકમ હોય એને હું આ બાજુ નાખું તો શું થઈ જાય? માઈનસ. બરાબર છે? જો માઈનસ હોય એ રકમ હું આ બાજુ નાખું બરાબર નહીં તો શું થાય? પ્લસ. એથી મિત્રો જો અહીંયા ભાગાકારની રકમ હોય અને હું એને આ બાજુ નાખું તો શામાં કન્વર્ટ થાય? ગુણાકારમાં. ગુણાકારની રકમ હોય આ બાજુ નાખું તો શામાં કન્વર્ટ થાય? ભાગાકારમાં. એ રીતે જો અહીંયા વર્ગમૂળ વાળી રકમ હોય તો આ બાજુ જ્યારે શું થાય? વર્ગમાં બદલાઈ જાય. બરાબર છે? અને જો અહીંયા વર્ગ વાળી રકમ હોય અને બરાબરની આ બાજુ નાખીએ એટલે વર્ગમૂળ બની જાય. બસ એ જ પદ્ધતિથી આપણે આને કન્વર્ટ કરીએ આપણે તો આ વર્ગમૂળ મારે જોઈતું નથી, ફક્ત x જ જોઈએ છે. તો x રાખું છું અને આ વર્ગમૂળ હું આ બાજુ નાખું તો એ વર્ગ થાય. શું થાય? સ્ક્વેર. તો ચલો 2 નો સ્ક્વેર કેટલો થાય તમને ખ્યાલ હોય? 4. બરાબર છે? આ જ રીતે મારે આપણે 1/વર્ગમૂળ x ની કિંમત શોધીને હવે આપણે 1/વર્ગમૂળ y 1/વર્ગમૂળ y બરાબર b ની 1/વર્ગમૂળ y બરાબર b. બરાબર છે? b ની કિંમત કેટલી છે આપણી પાસે? 1/3. હવે મારે વર્ગમૂળ y એ શોધવાનો છે તો એને કરતા બનાવું છું. વર્ગમૂળ y કરતા બનાવ્યો. હવે ત્રોસમાં જે રકમ હોય ક્યાં મૂકવાની? નીચે. હવે નીચે એક લખવાની કઈ જરૂર નથી. તો પછી કઈ બે રકમ હતી આપણે? આ તો આ બે નો આપણે ગુણાકાર કરવાનો. તો 3 × 3. બસ આપણે અગાઉ જે કરી પદ્ધતિ આપણે અહીંયા એ પદ્ધતિ આપણે અહીંયા કરવાની છે. આ વર્ગમૂળ વાળી રકમ છે, આ બાદ જાય એટલે શું થાય? વર્ગ. તો y બરાબર 3 નો વર્ગ. તો y બરાબર 9. જે આપણા દાખલાનો જવાબ છે. x બરાબર 4 આવ્યો અને y બરાબર 9 આવ્યો. ચલો